વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા કરાતી ગુણવત્તાવિહીન કામગીરીના કારણે પ્રજા ટેક્સ ભરતી હોવા છતાં પ્રજાને સુવિધાઓ પ્રાપ્ત થતી નથી। શહેરમાં પાલિકાની કામગીરી એક સાધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ દેખાઈ રહી છે। શહેરના કારેલીબાગ કેશવ ઉદ્યાન પાસે ગઈકાલે ફરી એકવાર રસ્તો બેસી જતા રહીશો નારાજ થઈ રહ્યા છે। મહત્વનું એ છે કે આ સ્થળ ઉપર છેલ્લા 6 મહિનામાં પહેલે પણ 2 વખત ભૂવા પડી ચૂક્યા છે અને બંને વખત સમારકામ માટે લાખો રૂપિયાના ખર્ચ થયા છતાં પણ ત્રીજી વાર આ જ રસ્તા ઉપર ભૂવો પડતા પાલિકાની કાર્યપદ્ધતિ ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ભૂવો પડે કામ થાય અને થોડા સમયમાં ફરી ભૂવો, આવું ચક્ર સતત ચાલુ જ રહે છે। સમારકામ માટે ભારે ભરકમ બિલ વસૂલવા છતાં પણ ઇજારદારો અને તેને મંજૂરી આપતું તંત્ર બંનેની કાર્યક્ષમતાની પોલ ખુલ્લી પડી રહી છે। આજની ઘટનામાં કોઈ ભારદારી વાહન પસાર થતાની સાથે જ રસ્તાના ડામરના પોપડા છૂટા પડી ગયા હતા, જેના કારણે સવારે મોર્નિંગ વોક માટે આવતા નાગરિકોમાં અચંબા સાથે રોષ પણ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં કોંગ્રેસના પૂર્વ નગરસેવક જયશ્રીબેન રાણા અને સામાજિક કાર્યકર અતુલ ગામેચી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। તેમણે આક્ષેપ કર્યા હતા કે વિસ્તારના ચારેય કાઉન્સિલર ભાજપના હોવા છતાં પણ સમારકામમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર થયો છે। નાગરિકોમાં ચર્ચા છે કે પાલિકા તંત્ર માત્ર કાગળ પરના સમારકામથી સંતોષ માની રહી છે, પરંતુ તેની અસર રસ્તા ઉપર જોવા મળતી નથી। હકીકતમાં જે રસ્તા ઉપર લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવે છે એ રસ્તાઓ થોડા સમયમાં જ ફરી બેસી જતા હોય છે। શહેરમાં છેલ્લા 6 મહિનામાં 100થી વધુ ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે। કેટલાક ભૂવા તો આજે પણ ખુલ્લા મુકાઈ ગયા છે, જે નાગરિકોની સુરક્ષાને ખતરામાં મૂકે છે। આમ વડોદરા પાલિકા તંત્રની બેદરકારી સામે ફરી એકવાર નાગરિકોમાં તીખી નારાજગી જોવા મળી રહી છે। સામાજિક કાર્યકર તથા પૂર્વ કાઉન્સિલર દ્વારા તંત્રની આ પ્રકારની કામગીરીને લઈને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર છે ને કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડન જતો આ મુખ્ય રોડ છે। આ મુખ્ય રોડ પર ટૂંક સમય પહેલાં 4 થી 5 ભૂવા પડી ગયા છે। નીચે ડ્રેનેજની ને પાણીની લાઈન છે, બંનેઓ લાઈન લીકેજ છે, વારંવાર અહીંયા ભૂવા પડ્યા કરે છે। આજ રોજ અહીંયા ગઈકાલે ભૂવાનું રિપેરિંગ કામ કર્યું, ઉપર રોડ બનાવવામાં હતો, પરંતુ અત્યારે કોઈ સવારે મોટો વ્હીકલ જતાં આખો રોડ ઉખડી ગયો છે, નીચે પાછો ભૂવો પડી ગયો છે, લીકેજ ચાલુ છે। સાથે સાથે જે રોડની કામગીરી ઉપર કરી છે એ ઉપર છેલ્લી કામગીરી છે, હાથથી પણ આપણે આખો રોડ ઉખાડી શકીએ છીએ। એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ જે કામગીરી કર્યા છે કોઈ નક્કર કામગીરી નથી કરતા, જેના કારણે વડોદરા શહેરના નાગરિકો જે વેરો ભરે છે એનું વળતર નથી મળતું। હવે આ રોડ આખો ઉખડી રહ્યો છે, સાથે જે પુરાણ કર્યું છે એ પણ બહાર નીકળી રહ્યું છે। જો વ્યવસ્થિત કામગીરી કરે તો ક્યાંક વડોદરા શહેરના નાગરિકોને અવર જવરનો સારો રસ્તો મળે, પરંતુ એ ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જેના કારણે આ વારંવાર અહીંયા ભૂવા પડી રહ્યા છે। આજે રોડ આખો હાથથી ઉખડી રહ્યો છે, તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવા અધિકારીઓ સામે પગલાં ભરે। મેયર સાહેબને પણ વિનંતી છે કે જેવા નગરસેવકો ધ્યાન ના આપતા હોય તેમની સામે પણ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે। આજે સવારે મને સ્થાનિકનો ફોન આવ્યો, સુંદરવન સોસાયટીનો મેઇન એન્ટ્રન્સ અને દીપિકા ગાર્ડનમાં જવાનો રસ્તો, ત્યાં મસ્ત મોટો પાછો ભૂવો પડ્યો। આ અગાઉ 2 મહિના પહેલાં જ તમારા માધ્યમથી આપણે ઉજાગર કર્યું હતું, ત્યાં જ ભૂવો પડ્યો હતો। આજે ફરી એ સ્થિતિ, કઈ લાઈન માટે ખોદકામ કર્યું હતું એ લોકોએ અઠવાડિયા પહેલાં, પછી એમાંથી માટી કાઢી હતી, એ માટી સાઈડ પર ડાબી બાજુ મૂકેલી હતી। ત્યાંના સ્થાનિકોનું કહેવું એવું હતું કે આ માટી કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ઉઠાવી લઈ જવામાં આવી અને પછી જ્યારે ખાડો પૂરવાનો થયો ત્યાં જે રેતીનું ડસ્ટ હોય, જે મોટા મોટા કાંકરાને અત્યારે આપણે સ્થળ પર પણ જોઈ શકીએ છીએ, એ રીતનું કોન્ક્રીટ નાખ્યું અને કાલે જે માલ પાથરવામાં આવ્યો એવી તકલાદી હાલતનો માલ હતો કે અત્યારે આપણે હાથથી બી એ પોપડા ઉખેડી શકીએ એ રીતનું। અને ત્યાં જો ના કરે નારાયણને કંઈ દુર્ઘટના થઈ હોત તો બહુ મોટું નુકસાન થાત, કોઈનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ હતી। એટલે આ તમારા માધ્યમથી મેં સરકારમાં બેઠેલા લોકો, અત્યારે આપણા બરોડામાં તો 30 વર્ષથી ભાજપની સરકાર છે, કમિશનરથી માંડીને કોન્ટ્રાક્ટરો, એમના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ, કોઈને પબ્લિકના કામ કરવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી। અત્યારે બધાને ફાઇલો પાસ કરીને પૈસા કમાવામાં ઇન્ટરેસ્ટ છે એવું મને લાગી રહ્યું છે। પબ્લિકના પૈસા આપણે એમને ટેક્સના વળતર જ આપવાનું છે, જે કોર્પોરેશનની બેઝિક જરૂરિયાત છે, રોડ, રસ્તા, ગટર, પાણી, એ પણ આ ભાજપની સરકાર એમને આપી શકતી નથી। એ જીવતું જાગતું આજે ઉદાહરણ, ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ દીપિકા ગાર્ડનના મેઇન રોડ પર તમને જોવા મળશે।